સંતોષી ફળિયા વિઠ્ઠલ મંદિર એકતા ક્રીડા મંડળ દ્વારા આયોજિત આ વિઠ્ઠલ રૂકમાઈ મંદિરનો ભંડારો થાય છે. એક વર્ષે ભંડારો હોય છે અને એક વર્ષ પાલખીનું આયોજન હોય છે. આ ગત 15-20 વર્ષથી આયોજન થાય છે એકતા ક્રીડા મંડળ દ્વારા. શું શું આયોજિત કરવામાં આવે છે, શું શું કાર્યક્રમ કરવામાં આવે છે? એ સવારે આરતી થાય છે, શ્રી સૂક્ત પુરુષ સૂક્તનું પૂજન થાય છે, બપોરે 56 ભોગનો પ્રસાદ આવે છે, પછી ભગવાનનો જે બી આ ભજન કીર્તન થાય છે અને સાંજે ફરી ભજન આવે છે અને આપણે સંધ્યાના ટાઈમે પ્રસાદીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને પાલખીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. બીજું શું શું આયોજન કરવામાં આવે છે? આપણા પાલખી રાત્રે ભજન ભંડારો અને પાલખીનો કાર્યક્રમ છેલ્લા અમે 18 વર્ષથી કરીએ છીએ અને સવારે પૂજા હોય છે. પૂજા વિધિ લગભગ 2 કલાકની હોય છે. એના પછી અમે 56 ભોગનો પ્રસાદીનો કાર્યક્રમ હોય છે. એના પછી આપણે 4 વાગે અમે અહીંથી પાલખી કાઢીએ. પાલખી ક્યાંથી ક્યાં સુધી ફરે છે? આપણે અમારા સંતોષી ફળિયાથી લઈને મહાકાળી સોસાયટી લઈને ગઢડા માર્કેટથી સુભાષ ચોક ભારત સોસાયટીથી આપણે ઝંડા ચોકથી પાછી અમારે ઝંડા ચોક પ્રસ્થાન કરીએ. કયું? ઝંડા ચોક સંતોષી ફળિયામાં. અને રાત્રે આપણે લગભગ 10 વાગ્યાની આજુબાજુ. હા, તમે ક્યારથી આ કાર્યક્રમ કરો છો અને કેટલા મેમ્બરો આવે છે પ્રસાદી લેવા? છેલ્લા અમે 18 વર્ષથી કરીએ છીએ. જેમાં અમે 1 વર્ષ ભંડારો રાખીએ છીએ અને 1 વર્ષ આપણે પાલખીનો પ્રોગ્રામ છે. હવે આવતા વર્ષે અમારો ભંડારાનો પ્રોગ્રામ હતો, આ વખતે પાલખીનો છે. અને લગભગ અહીંયા અમારા ત્યાં જ્યારે ભંડારો હોય છે ત્યારે લગભગ 10 થી 12 હજાર સંખ્યા હોય. આપનો પરિચય?